नमस्कार विद्यार्थी मित्रों, ईयरफोन लगावी दो भाई, कंईक सीखीए। आ बे रचनानी रकमों लखेली छे, कई रचना आपणे पहेला करावीशुं। चलो आ नथी करावेली तो आने आपणे पहेला करावीए। शुं कहे छे? AB बराबर 6 BC बराबर 8 सेमी अने खूणो B बराबर 90 थाय तेवो काटकोण त्रिकोण ABC लो। समझिए बराबर આપણે લેવાનો છે કાટકોણ ત્રિકોણ, અર્થાત કે આપણે કાટકોણ ત્રિકોણ દોરી લઈએ કે જેની એક બાજુનું માપ 8 સેમી હોય અને ખૂણો B બરાબર 90 હોય। આ B માંથી આપણે 90 ના ખૂણા દર્શાવતું કિરણ દોરીશું અને આ જે રેખાખંડ છે એ BC બરાબર 8 સેમી, તો BC आ 8 सेमी नो आपणे लई लीधो एम समझिए। हवे आपणे અહીં 6 सेंटीमीटर नो रेखाखंड लेवानो छे અને ખૂણા B ઉપર કાટખૂણો થાય એવો, અર્થાત કે લંબ લેવાનો છે। તો પહેલા તો આપણે કાટકોણ ત્રિકોણની રચના કરી લઈએ। અહીંથી બરાબર છે, ચાલો એ આ 60 અને 60 120 120 અને 60 ની સરેરાશ એટલે 90। એ આપણને આ લંબ કિરણ મળી। ચાલો यो कंप्लीट। હવે આ લંબ કિરણ ઉપર પણ 6 સેન્ટીમીટર નો જ રેખાખંડ આપણે 8 છે ને, તો આપણે 6 નું માપ લઈશું। 6 સેન્ટીમીટર પહેલા આ કિરણ દોરશો તમે અને એના ઉપર 6 સેન્ટીમીટર થાય એટલે બિંદુ A લઈ લો। આ 8 સેન્ટીમીટર લો, આ 6 સેન્ટીમીટર। ચાલો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ થઈ ગયો। હવે આપણે આ દોરી એક ત્રિકોણ બનાવી દીધો। જે પ્રમાણે લેવાનું કીધું છે ત્રિકોણ ABC એ પ્રમાણેનો ત્રિકોણ લીધો। પહેલા 8 સેન્ટીમીટર લીધો, અહીં 90 નો ખૂણો બનાવ્યો, 90 ના ખૂણાની રચના કરી અને એ 90 ના ખૂણાવાળા જે કિરણ છે એના ઉપર પાછું 6 સેન્ટીમીટર અંતરે આવી। એટલે ઓટોમેટિક પાયથાગોરસના નિયમ પ્રમાણે આ 10 જેટલું થાય AC નું। હવે પાછું શું કહે છે? B માંથી AC પરનો લંબ BD છે, અહીં લંબ દોરવાની છે। હવે તમે રચના કરીને લો, આમ તો એમ કે છે BD છે, આપી દીધું છે, પણ આપણે તો પરીક્ષામાં તો દોરવું પડશે ને, લંબ તો લેવું પડશે ને, કારણ કે કોઈ બીજું તો કોઈ આવીને દોરી ન જાય, એટલે BD આપણે એક લંબ લઈએ છીએ। ખ્યાલ આવ્યો? તો એ લંબ કિરણની રચના કરવી પણ બહુ સરળ રચના વાત છે। B માંથી વર્ગ આ રેખાખંડના બહારના બિંદુમાંથી આપણે B માંથી બે એક વર્તુળના નાના બંને બાજુ છેદતા ચાપ દોરી લઈએ। ચાલો થોડુંક મોટું કરીએ, સેટ ન થતું હોય તો એક આ બાજુ એક આ બાજુ, અને આ બંનેમાંથી આટલું માપ લઈ, અંદાજે વધુ માપ લઈ અને બંને બાજુ ચોકડી નાની મારી દઈશું। આ લંબ પણ મળી ગયો આપણને, BD AC ને લંબ છે એટલે આ માંથી પસાર થતો લંબ છે એટલે એક રહી ગયો। આ આખું દોરો, જરૂર આપણે માત્ર આટલાની છે, આખાની જરૂર નથી, એટલે આ આપણને D મળી। બહુ અઘરું નથી। ચલો આટલા સુધી કામ પટ્યું, BD છે। હવે BCD માંથી પસાર થતું વર્તુળ દોરેલું છે, અહીં દોરેલું નથી, આપણે દોરો એમ પૂછે, અને દોરેલું છે પણ દોરેલું તો નથી, તો આપણે દોરવું તો પડશે। તો ત્રિકોણ BDC માંથી પસાર થતું વર્તુળ એટલે કે ત્રિકોણ BDC નું પરિવૃત્ત દોરવાનું છે। અને આપણને ખબર છે કે આ કાટકોણ ત્રિકોણ થાય
તો કાટકોણ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળનું કેન્દ્ર એ કાટકોણની સામે બાજુ કર્ણનું મધ્યબિંદુ થાય. એટલે આપણે 8 સેન્ટીમીટર છે તો પરિકરથી 4 સેન્ટીમીટરનું માપ લઈને કો તો લંબ દોરો કો તો 4 સેન્ટીમીટર માપ લઈ અને ફૂટપટ્ટી દો. એટલે આ આવી વચ્ચું આ પરિવૃત્તનું કેન્દ્ર આવશે. બરાબર. હવે તમે આ બંને બાજુ સરખા થઈ જશે, કારણ કે 8 સેન્ટીમીટર છે તો આ 4 સેન્ટીમીટર થયું, આ 4 સેન્ટીમીટર થયું. બંને બાજુ થઈ ગયું સરખું. હવે આપણે પરિવૃત્ત દોરી લો. ત્રણેય શિરોબિંદુમાંથી ઓટોમેટિક પસાર થશે. થઈ ગયું. હવે શું કહે છે આગળ, એમાંથી વર્તુળનો સ્પર્શક દોરો. આ બિંદુ એ માંથી આ વર્તુળનો સ્પર્શક દોરવાનો છે. તો વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળનો સ્પર્શક આગળની રચના આમાં કામ આવશે. ચલો, બહારના બિંદુમાંથી વર્તુળનો સ્પર્શકની રચના કરવી હોય તો બહારના બિંદુ અને કેન્દ્રને જોડો. આગળ જે રીતે રચના કરતા હતા એવી રીતે. ચલો, આનો મધ્ય બિંદુ મેળવો. બંને બાજુ ચોકડી મારો, એ બેને ચોકડીને ક્રોસ કરાવો. ચલો, આ બેને ચોકડીઓને જોડતું મધ્ય બિંદુ મળી ગયું. થોડી રચના સહેજ જટિલ છે. અહીં મધ્ય બિંદુ આવશે. બસ. હવે વર્તુળના બે ચાપમાં આવું. આટલું માપ લઈ. કેટલું? આટલું. એક ચાપ અહીં આવશે અને એક ચાપ અહીં આવશે. બરાબર છે. એ બે ચાપમાંથી આ સ્પર્શક દોરી. એ તો આ તો એ જ આવશે ને. જુઓ, આ તો એ જ આવશે. આ જે એની બાજુ છે એ જેનો સ્પર્શક થઈ જશે. કેમ? કારણ કે કાટકોણ થાય જ છે. ખાલી આ ચાપની જ આપણે જરૂર પડશે. આ રચના થઈ. હવે આપણે બીજી રચના ઉપરવાળી એ પુનરાવર્તનની છે. આગળ કરેલી છે આપણે, પણ ફરી એક વખત એક સરસ મજાની રચના તમને શીખવાડી દઈએ. આ રચના થોડીક અઘરી છે, પણ આ રચના બહુ સરળ છે. ચલો, આમાં ત્રિકોણની બે બાજુ આપી છે. AC બરાબર 6 સેમી અને AB બરાબર 5 સેમી. બે બાજુ આપી છે અને ખૂણો B બરાબર 60 આપે છે. વચ્ચેનું જે શિરોબિંદુ છે ખૂણો B બરાબર 60. એટલે B શિરોબિંદુ આવે એવો કો તો AB દોરો કો તો BC દોરો. ચલો, આપણે BC દોરીએ. 6 સેન્ટીમીટર માપ લઈ ફૂટપટ્ટીની મદદથી અને 6 સેન્ટીમીટરનો એક રેખાખંડ દોરો. ચાલો, એ આ 6 સેન્ટીમીટરનો રેખાખંડ B AC. ચલો, BC દોર્યું. આ કામ આપણું પૂરું થયું. જે કામ પૂરું થયું એને ચોકડી. હવે આપણે અહીં જોવાનું ન રહ્યું, આ બેમાં જોવાનું રહ્યું. હવે AB બરાબર 5 સેમી તો તમે કેવી રીતે દોરશો? આમ દોરશો કે આમ દોરશો કે નક્કી નહીં આવે. પહેલા આપણે ખૂણો દોરવો.
એબીસી બરાબર 60 એટલે ખૂણો બી જગ્યાએ બી બરાબર 60 તો અહીં આપણે 60 નો ખૂણો બી ની જગ્યાએ દોરવો પડશે હવે 60 ના ખૂણાની રચના સરળ છે કેટલાક માપનું અહીં સામે ક્રોસ કરાવી બધી બાજુઓ સરખી થઈ આ ત્રિજ્યા એટલે 60 નો ખૂણો થઈ ગયો આપણો શું કર્યું અહીંથી ચાપ માર્યું પછી એટલું જ માપ લઈને હવે ક્રોસ કર્યું બરાબર b બરાબર 60 ABC બરાબર 60 હવે આના ઉપર એ બિંદુ લેવાનું છે ત્યારે આપણને AB મળશે એટલે હવે આ વાત પૂરી થઈ ગઈ એને ચલો બોક્સ લખી દો હવે માત્ર આ વાત બાકી રહી તો 5 સેન્ટીમીટર નું માપ લો અહીંયા 6 સેન્ટીમીટર નું ફૂટપટ્ટી પર માપ લીધું હતું એવી રીતે ફૂટપટ્ટી ઉપર અહીંથી આમ 5 સેન્ટીમીટર નું માપ લો 5 સેન્ટીમીટર નું માપ લઈ અને પાછો અહીંથી તમે આમ ક્રોસ કરો એટલે તમને એ બિંદુ પણ મળી ગયું હવે ત્રિકોણ આપણો મળી ગયો એ આ ત્રિકોણ આપણને મળી ગયું ત્રિકોણ ABC ચલો હવે ત્રિકોણ ABC ની વાત પૂરી થઈ ગઈ હવે આગળની વાત કરીએ ABC ની અનુરૂપ બાજુઓને 3/4 પ્રમાણમાં હોય તેવી બાજુવાળા પ્રમાણમાં બાજુઓ હોય એટલે સમરૂપ ત્રિકોણ થાય બે ત્રિકોણની બાજુઓ સમપ્રમાણમાં હોય અનુરૂપ બાજુઓ અહીં અનુરૂપ બાજુઓ જેના સામે જે બાજુ આપતી હોય જો સમપ્રમાણમાં હોય બાજુઓના પ્રમાણ સરખા હોય તો એ બે ત્રિકોણ સમરૂપ એટલે આપણે સમરૂપ ત્રિકોણ દોરવાનું છે પણ એ જે ત્રિકોણ છે એ જૂના ત્રિકોણની બાજુઓ કરતાં 3/4 કરવી હોય એટલે કે જૂના ત્રિકોણની બાજુ જો 4 સેમી હોય તો પેલાની 3 થાય ઉપરનો ત્રિકોણ નાનો થશે 8 હોય તો 6 થાય નાનો થશે બરાબર તો આપણે સમરૂપ ત્રિકોણની રચના કરવા માટે આ કિરણ કોઈ પણ જગ્યાએ કોણ થાય એવું કિરણ દોરતા હતા આ BX કિરણ નામ હવે આપણને ખબર છે કે 3 અને 4 છે તો મોટા આંકડા જેટલા આપણે ચાપ મારીએ છીએ 4 ચાપ મારવાના છે જુઓ આ ઘણીવાર 3/4 આપી છે કે 4/4 આવી જે 4/4 તો આપણે નવો જે દોરશું એ ત્રિકોણ મોટો આવશે બાજુનું પ્રમાણ વધારે છે પણ આપણે એ રીતે યાદ નહીં રાખવું આપણે તો આમાં મોટા છેદમાં અંશમાં 4 મોટા આંકડો છે તો 4 ચાપ મારી દેસવાના ચલો આ 1 આ 2 થોડાક નાના કરી દઈએ જગ્યા આપણે બચી એવું કહી ચલો આ 1 આ 2 આ 3 અને આ 4 સરખી છે પરિકર ખસી જાય છે ને ખસવું ના જોઈએ 1 2 3 चलो आनु नाम આપણે b બનાવીએ પહેલા b નું bx કિરણ આનું નામ b2 આપીએ આનું b3 આપીએ અને આનું b4 આપીએ સબા નંબરે બિંદુઓ છે હવે આમાં કયા બિંદુને c સાથે જોડવું છે એનો નિર્ણય આપણે છેદની રકમ સાથે કરીશું ચોથા નંબર તો ચોથા નંબરનું બિંદુ એટલે b4 એને આપણે c સાથે જોડી દઈએ
હવે એક વાત સ્પષ્ટ થઈ કે આપણો ત્રિકોણ અંદરની સાઈડે આવશે. જો અહીં બીજા નંબર કે ત્રીજા નંબરને જોડ્યું હોત તો આપણો ત્રિકોણ બહારની સાઈડે મોટો. અને અહીંથી પણ આપણને ખબર પડી જાય છે કે અંશ નાનો છે એટલે આપણો નવો જે રચીશું એ ત્રિકોણ નાનો આવશે, એટલે કે અંદરની સાઈડે આવશે. જો અહીં 3/4 જગ્યાએ 4/3 હોત તો બાજુનું માપનું પ્રમાણ વધારે છે તો આને લંબાવવું પડતું, આને પણ અહીં લંબાવવું પડતું, ત્રિકોણ બહારની બાજુ. અહીં છેદના ક્રમમાં અહીં આપણે આ બિંદુને જોડી દીધું. હવે કયા બિંદુમાંથી પાછું આને સમાંતર રેખા દોરવાની છે? તો આ છેદના ક્રમ હવે ત્રીજા નંબરનું જે બિંદુ છે B3, તો B3 માંથી આને સમાંતર રેખા દોરવાની છે. તો સમાંતર રેખાઓ દોરતો આવડે છે? ના આવડે તો પોપટીની પદ્ધતિ પર દોરો, પણ એ એક્ચ્યુઅલી સાચું નથી. ઘણા વિદ્યાર્થીઓ આવી રીતે ચલો આ B4 માંથી જેવી રીતે દોરે ચાપ એવી રીતે B3 માંથી પણ ચાપ દોરે. B4 માંથી જે ચાપ દોર્યું એટલે ત્રિજ્યાનું B3 માંથી પણ આપણે દોર્યું. B4 માંથી દોર્યું ને પરિકર ખસી જાય છે. B3 અને B4 માંથી સમાન માપના ચાપ દોરીશું. ચલો કેટલું થયું? આટલું છે ને. ફરીથી એટલે આને ટાઈટ રાખવાનું. ચાલો B3 માંથી એક ચાપ દોરો અને B4 માંથી એક ચાપ દોરો. ચલો અહીંથી આટલું માપ પસંદ કરો. એટલું આમ બરાબર. ચલો હવે અહીંથી અને 3 નંબરમાંથી આ જે 3 નંબરનો ચાપ છે ત્યાંથી આમ આને ફૂટપટ્ટીની મદદથી સમાંતર રેખા મળશે. જોઈ લેજો સમાંતર ના હોય તો આપણી દોરવામાં ક્યાંક ટેકનિકલી ભૂલ છે. અને જ્યાં છે ત્યાં નામ P આપો, Q આપો, G આપો. ચલો હવે P માંથી AC ને સમાંતર રેખા દોરવી છે તો એ જ રીતે આપણે P માંથી એક ચાપ મારીશું અને C માંથી એક ચાપ મારીશું. અહીંથી આપણે માપની પહોળાઈ પસંદ કરીશું, ચાપની, નવા ચાપની. એટલું જ ચાપનું અહીં આપણે આમ. ચલો P અને આ ચોકડીમાંથી જોડતી રેખા કરી દઈશું. અને એ જે પેલાને છેદે સમાંતર રેખા. તો આ આપણે નવો જે ત્રિકોણ થયો PPQ એ માગ્યા મુજબનો ત્રિકોણ થાય. હવે ચલો એના પછી બીજી એક રચના પુનરાવર્તન કરીએ. चलो હવે ખાલી પરિકરની મદદથી માત્ર પુનરાવર્તનના હેતુથી દોરીશું. પરિકર કેવી રીતે વાપરવું એ તમે જાણો છો. ચાલો હવે કઈ રચના થોડીક અઘરા જેવી લાગે છે? વર્તુળની પેલી તો આવડે છે ને, રેખાખંડનું ગુણોત્તરનું વિભાજન કરવાનું. 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. ચલો આ વર્તુળ દોર્યું તમે પરિકરની મદદથી. એટલે એનું કેન્દ્ર પણ તમારે જે પરિકરની આની પડશે ત્યાં કેન્દ્ર હશે. 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. પરિકરથી દોરજો. અત્યારે હું રફ કામ કરું છું. તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ ઉપર દરેકનું અંતર 7 સેમી છે. કેન્દ્રથી લંબાવેલા વ્યાસ ઉપર
લંબાવેલો છે. એ વ્યાસ આ કેન્દ્ર છે આ કેટલું છે 3 સેમી. આ બાજુ પણ આ 3 સેમી. હવે શું છે કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેમી થાય એ રીતે બિંદુઓ P અને Q લો. કેન્દ્રથી લંબાવેલા એટલે કેન્દ્રથી આ 3 છે ને એવું અહીં 7 સેમી એટલે અહીં અને આ બાજુ પણ કેટલું 7 સેન્ટીમીટર કેન્દ્ર એટલે બે બિંદુઓ વચ્ચેનું અંતર P અને Q અથવા આ બાજુ નામ આપો P અને Q. આ કેન્દ્રનું નામ આપણે O આપો. હવે P અને Q માંથી વર્તુળના સ્પર્શક દોરો. તો આ જુઓ અત્યારે તમે આ વાતને ભૂલી જ જાઓ. આપણે આગળ રચના કરી હતી એવી જ રીતે કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળનો સ્પર્શક દોરો. ચલો આનો મધ્ય બિંદુ આપણે નક્કી કરીશું. સાધનોથી પણ વાર ન લાગે. સાધન સારા વાપરો એટલે આ મધ્ય બિંદુ મળી ગયો આપણું. ચલો મધ્ય બિંદુમાંથી આટલું માપ લઈ અને વર્તુળના જુઓ ચેક કરવો કરી લેજો બે બાજુ હરખું જશે. અહીંથી એક ચાપ મારજો એક આ ચાપ અને આ બંને ચાપમાંથી વર્તુળના સ્પર્શક દોરી લો. વાત પૂરી. ચલો આ એક બાજુ સ્પર્શક મળી ગયા. टच થવું જોઈએ. ચલો એવી રીતે આ બાજુમાં ચલો બે સ્પર્શક મળી ગયા. એવી જ રીતે આ બાજુ મધ્ય બિંદુ લઈ. ચલો અડધાથી વધુ માપ લઈ બે બાજુ ચોકડી. મધ્ય બિંદુ મળી ગયું. જરૂર માત્ર મધ્ય બિંદુની છે પણ અહીંથી આપણે દોરવાની શું ફાયદો થાય કે આ રેખા બરાબર બે ચોકડીઓમાંથી પસાર થાય છે કે નહીં. ચલો હવે આટલું માપ અહીં એમ નામ આપ્યું એવી રીતે અહીં એમ પણ નામ આપ્યું. એમ ઓ જેટલું માપ બંને બાજુ સરખું હશે ઓટોમેટિક. બરાબર એ સરખું. હવે આ બાજુ જેટલી માપનું એક ચાપ અહીં માપ અને એક ચાપ અહીં. હવે આ ચાપમાંથી અને આ P બિંદુમાંથી સીધી રેખા દોરી નાખો. અહીંથી અહીં સીધી રેખા દોરી. તો આ બંને બાજુ વર્તુળના ચાપ થયા. તો આ રીતે મિત્રો રચનાઓ પુનરાવર્તન કરજો. બહુ સરસ પ્રકરણ છે. ધન્યવાદ.